હેલો, વેલકમ બેક. ત્રિકોણમિતિના સમીકરણો ચેપ્ટર ચાલી રહ્યું છે, એનો લેક્ચર નંબર 2. ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો કે ગયા લેક્ચરમાં આપણે પહેલા એકમ વર્તુળનું રિવિઝન કર્યું, પ્લસ આપણે cos થીટા બરાબર cos આલ્ફાનો વ્યાપક ઉકેલ આપણે જોઈ લીધો હતો. શું હતો? તો કે ભાઈ cos થીટા બરાબર cos આલ્ફાનો વ્યાપક ઉકેલ હતો 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, જે આલ્ફાની રેન્જ શું હતી 0 થી પાઈ, અને એના આપણે એક્ઝામ્પલ કર્યા હતા. ઠીક છે, હવે આપણે અહીંયા આગળ બીજાનો વ્યાપક ઉકેલ લઈએ, એટલે કે sin થીટા બરાબર sin આલ્ફાનો મારે વ્યાપક ઉકેલ લેવો છે. sin થીટા બરાબર sin આલ્ફાનો, રાઈટ? તો એના માટે આપણે ફરીથી આપણે sin આલ્ફાને આ બાજુ લઈ જઈએ તો શું થશે ભાઈ? તો કે માટે sin થીટા માઈનસ sin આલ્ફા બરાબર 0. ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા કઈ ફોર્મ્યુલા લગાવીશ? તો અહીંયા હું ફોર્મ્યુલા લગાવીશ s માઈનસ s ની. ઠીક છે, તો અહીંયા s માઈનસ s ની લગાવું ફોર્મ્યુલા, તો s માઈનસ s બરાબર શું થાય? તો કે 2cs. ક્લિયર? ચલો તો અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ s માઈનસ s એટલે કે 2cs, તો કે ભાઈ 2 cos theta plus alpha by 2 into sin theta minus alpha by 2 બરાબર 0. ક્લિયર? હવે કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય, રાઈટ? તો અહીંયા આપણે લખી શકીએ કે cos theta plus alpha by 2 બરાબર 0 અથવા sin theta minus alpha by 2 બરાબર 0. ચલો હવે cos ક્યારે 0 હોય? બોલો, cos ક્યારે 0 હોય? તો કે ભાઈઓ cos ક્યારે 0 હોય? તો કે cos y અક્ષ પર 0 હોય, રાઈટ? મેં પહેલા ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે cos ક્યારે 0 હશે? જ્યારે y અક્ષ પર હોઈશું ત્યારે cos 0 હશે. તો y અક્ષના ખૂણાઓનું વ્યાપક સમીકરણ શું હતું? તો કે ભાઈ 2n + 1 pi by 2, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે માટે θ plus alpha by 2 બરાબર શું થયું? તો કે 2n plus 1 pi by 2. 2 કટ, માટે કે θ બરાબર 2n plus 1 pi minus alpha. પહેલું આ બરાબર. ચલો હવે અહીંયા જોઈએ તો કે sin ક્યારે 0 હોય? તો કે ભાઈ sin x અક્ષ પર 0 હોય. તો હવે x અક્ષનું વ્યાપક સમીકરણ શું હતું? તો કે n pi. યાદ છે બધાને? હા, યાદ હોવું જોઈએ. ગયા લેક્ચરમાં જોઈ લેજો. તો એનો મતલબ એમ થયો કે sin થીટા માઈનસ આલ્ફા બાય 2 બરાબર, સોરી, હવે ડાયરેક્ટ આપણે લખવાનું શું છે? ખૂણો થીટા માઈનસ આલ્ફા બાય 2 બરાબર n પાઈ, રાઈટ? તો થીટા બરાબર શું થશે? તો કે ભાઈ 2n પાઈ પ્લસ આલ્ફા. ક્લિયર? જો મતલબ કે 2n પ્લસ 1 પાઈ માઈનસ આલ્ફા અને 2n પાઈ પ્લસ આલ્ફા. હવે આ બેનું મારે કમ્બાઈન લખવું હોય, જેવી રીતે cos થીટા બરાબર cos આલ્ફા નું બંનેનું કમ્બાઈન આપણે કર્યું તો 2n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા, રાઈટ? એવી રીતે 2n પ્લસ 1 પાઈ માઈનસ આલ્ફા અને 2n પાઈ પ્લસ આલ્ફા, એ બંનેનું મારે કમ્બાઈન કરવું હોય તો તમે તમારું અહીંયા આગળ મગજ દોડાવો કે અહીંયા શું છે? તો કે 2n પ્લસ 1 એ ઓડ હોય કે ઇવન, એકી હોય કે બેકી? તો કે ભાઈ આ એકી છે. તો જ્યારે એકી પાઈ હોય એટલે કે ઓડ પાઈ હોય તેમાં આલ્ફા મારે બાદ કરવાનો છે, અને જ્યારે ઇવન પાઈ હોય 2n પાઈ, જ્યારે ઇવન પાઈ હોય ત્યારે મારે આલ્ફા એમાં એડ કરવાનો છે. સમજો અહીંયા આગળ શું છે? તો કે ભાઈ અહીંયા એકી પાઈ છે, 2n પ્લસ 1 પાઈ છે, રાઈટ? અને અહીંયા આગળ 2n પાઈ છે. તો જ્યારે ઓડ પાઈ હોય તો આલ્ફા મારે બાદ કરવાનું છે, અને ઇવન પાઈ હોય તો આલ્ફા મારે એડ કરવાનો છે. તો આ બંનેનું મારે કોમન રીતે લખવું હોય તો કંઈક આવી રીતે લખી શકાય કે n પાઈ પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ આલ્ફા. આ બંનેનું કોમન થઈ ગયું કહેવાય. જો હવે આ શું હતું? તો કે આ તો ઓડ પાઈ હતું અને આ ઇવન પાઈ હતું. ચલો કોઈ પણ ઓડ પાઈ વિચારો, એટલે કે 3 પાઈ. ધારો કે 3 પાઈ વિચારો, 3 પાઈ વિચારીએ તો મતલબ કે અહીંયા n બરાબર શું હોવું જોઈએ? 3. તો અહીંયા શું થાય? તો કે 3 પાઈ પ્લસ -1/3 આલ્ફા. બોલો -1/3 શું થાય? તો -1/3 -1 થાય. તો શું થયું આ? તો કે 3 પાઈ માઈનસ આલ્ફા. જોયું? ઓડ પાઈ આવ્યું તો માઈનસ આલ્ફા આવ્યું. સમજાય છે? એ રીતે ધારો કે અહીંયા લખું છું કે ભાઈ 4 પાઈ લઈએ. 4 પાઈ શું છે? બેકી પાઈ કે એકી પાઈ? તો કે બેકી પાઈ છે. તો અહીંયા મારે n બરાબર શું મૂકવું પડશે? તો કે મારે અહીંયા n બરાબર 4 મૂકવું પડશે. તો 4 મૂકી દો તો શું થશે? તો કે 4 પાઈ પ્લસ -1/4 આલ્ફા, 4 પાઈ પ્લસ
-1/4 1 થઈ જશે તો પ્લસ નું પ્લસ રહેશે 4 પ્લસ આલ્ફા. જોયું? મતલબ બેકી પાઈ આવ્યું તો મેં આલ્ફા એડ કર્યું, એકી પાઈ આવ્યું તો મેં આલ્ફા બાદ કર્યું. એટલે કે આ જે સમીકરણ છે કે n પાઈ પ્લસ -1/n ઇન્ટુ આલ્ફા એ વ્યાપક ઉકેલ થઈ ગયો. આ બેનું મેં કમ્બાઈન લખ્યું અહીંયા આગળ. જે રીતે cos આલ્ફા નું જે મૂક્યું હતું cos x બરાબર cos આલ્ફા નું કે 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, તો એ જ રીતે sin થીટા બરાબર sin આલ્ફા નું વ્યાપક ઉકેલ છે n પાઈ પ્લસ -1/n ઇન્ટુ આલ્ફા. જે રીતે cos x બરાબર cos આલ્ફા માં આલ્ફાની રેન્જ શું હતી તો કે 0 થી પાઈ, તો એ જ રીતે અહીંયા આગળ આલ્ફાની રેન્જ છે -π/2 થી π/2, -π/2 થી π/2. ક્લિયર? સમજાયું? તો હવે ડાયરેક્ટ અહીંયા આગળ મોટા અક્ષરે હું લખું એને અહીંયા આગળ કે જો ભાઈ sin થીટા બરાબર sin આલ્ફા હોય, આપણે અહીંયા પ્રૂફ યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે? અહીંયા આપણે પ્રૂફ યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ sin થીટા બરાબર sin આલ્ફા નો વ્યાપક ઉકેલ શું થાય તો કે sin થીટા બરાબર sin આલ્ફા નો વ્યાપક ઉકેલ થાય થીટા બરાબર n પાઈ પ્લસ -1/n આલ્ફા, જ્યાં આલ્ફા બિલોંગ્સ ટુ -π/2 to π/2. હવે મને એમ કહો કે -π/2 to π/2 એટલે કયું ચરણ આવે તો કે ભાઈ આપણે એકમ વર્તુળ ડ્રો કરીએ આમથી આમ, તો -π/2 અહીંયા આવે. કઈ રીતે -π/2 અહીંયા આવે? જ્યારે હું સમઘડી દિશામાં પરિભ્રમણ કરું તો -π/2 આવશે ને, કેમ કે સમઘડી દિશામાં આપણે ખૂણો નેગેટિવ લઈએ છીએ. એટલે કે -π/2 to π/2 એટલે કે આ મારો આલ્ફાની રેન્જ થઈ કહેવાય. એટલે કે ચોથું ચરણ લેવાનું અને પ્રથમ ચરણ લેવાનું, પહેલું ચરણ અને ચોથું ચરણ, એ બે માંથી આપણે આલ્ફાના વેલ્યુ લેવાના. રાઈટ? એક્ઝામ્પલ લઈશું એટલે તમને વધારે ક્લિયર થશે કે આ પાર્ટી કહેવા શું માંગે છે. ઠીક છે? ચલો તો હવે આના આપણે એક્ઝામ્પલ લઈએ વ્યાપક ઉકેલના, તો તમને વધારે ક્લિયર થશે. કે ધારો કે અહીંયા પહેલું એક્ઝામ્પલ લઉં છું કે sin થીટા બરાબર 1/2. ચલો તો આને કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખી શકાય sin થીટા બરાબર sin π/6, એટલે કે π/6 અને 1/2 છે. હવે આપણી પાસે વ્યાપક ઉકેલ મેં લખેલો હતો કે sin થીટા બરાબર જો sin આલ્ફા હોય તો થીટા બરાબર n પાઈ પ્લસ -1/n આલ્ફા, જ્યાં આલ્ફા બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ તો કે -π/2 to π/2 હોવું જોઈએ. રાઈટ? ચલો હવે આ sin થીટા બરાબર 1/2 જે છે એનો મારે વ્યાપક ઉકેલ શોધવો છે. તો અહીંયા જો sin થીટા બરાબર sin π/6 આની જોડે કમ્પેર કરો તો આલ્ફા બરાબર શું થયું તો કે આલ્ફા બરાબર π/6 થયું. તો આનું ડાયરેક્ટ શું લખી શકાશે? તો આને લખી શકાશે કે થીટા બરાબર n પાઈ પ્લસ -1/n આલ્ફા શું છે તો કે π/6. આ તમારો જવાબ. આનો વ્યાપક ઉકેલ આવી ગયો. ક્લિયર છે? બહુ સિમ્પલ છે. બરોબર છે? બીજો એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ કે ભાઈ sin થીટા બરાબર √3/2. ક્લિયર? તો આને આપણે શું લખી શકાય તો કે આવું લખી શકાય sin થીટા બરાબર sin π/3. હવે આને વ્યાપક ઉકેલ જો કમ્પેર કરો sin થીટા બરાબર sin આલ્ફા જોડે કમ્પેર કરીએ આપણે તો કે અહીંયા આલ્ફા બરાબર શું થયું તો કે આલ્ફા બરાબર π/3 થયું. તો આપણે આલ્ફા બરાબર π/3 મૂકી દઈએ તો વ્યાપક ઉકેલ શું થશે તો કે થીટા બરાબર n પાઈ પ્લસ -1/n π/3. આ એનો વ્યાપક ઉકેલ થઈ ગયો. ક્લિયર છે? બીજો એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય. જો બરાબર છે, બધા જેટલા પોસિબલ એક્ઝામ્પલ છે બેઝિક એ આપણે જોઈ લઈએ, પછી ડિફિકલ્ટ આપણે બધું આખું પતી જાય ચેપ્ટર એટલે છેલ્લે આપણે લઈશું આની અંદર. ઠીક છે? તો હવે બીજો એક્ઝામ્પલ લઈએ આનો તો કે ભાઈ sin થીટા બરાબર 1/√2. ચલો તો અહીંયા શું લખી શકાશે તો કે ભાઈ sin થીટા બરાબર sin π/4 લખી શકાય. બિલકુલ લખી શકાય. કેમ ન લખી શકાય? હવે આને sin થીટા બરાબર sin આલ્ફા જોડે કમ્પેર કરીએ તો કે આલ્ફા બરાબર શું થયો તો કે π/4. તો વ્યાપક ઉકેલ શું થશે તો કે થીટા બરાબર n પાઈ પ્લસ -1/n આલ્ફા એટલે કે π/4. આ તમારો જવાબ. ઠીક છે? હજુ બીજો એક્ઝામ્પલ લઉં તો કે ચોથું કે sin થીટા બરાબર -1/2. રાઈટ?
હવે sin θ બરાબર -1/2 લઈએ તો આને શું લખી શકાય? તો આને આમ લખી શકાય sin θ બરાબર sin -π/6 બરોબર. કેમ કે θ ની રેન્જ શું છે? આલ્ફા ની રેન્જ શું છે? તો કે આલ્ફા -π/2 થી π/2 ની વચ્ચે લેવાનું છે. એટલે -1/2 ને મેં શું લીધું? તો કે sin -π/6. ઠીક છે. તો અહીંયા આલ્ફા શું આવશે? તો કે આલ્ફા બરાબર -π/6. તો આની અંદર આપણે મૂકી દઈએ તો કે θ બરાબર nπ પ્લસ -1/n ઇન્ટુ -π/6. હવે માઈનસ અહીંયા આગળ લઈ લઉં તો શું જવાબ આવશે? તો કે nπ માઈનસ -1/n π/6. પતી ગયું. આનું વ્યાપક ઉકેલ આ વ્યાપક ઉકેલ આનો હતો. ક્લિયર થાય છે? ચલો બીજો એક્ઝામ્પલ લો હજુ. તો શું લખી શકાશે? તો કે હવે લખી શકાય પાંચમા એક્ઝામ્પલમાં કે sin θ બરાબર -√3/2. બરાબર છે. તો હવે આને આપણે શું કરશું? તો કે અહીંયા sin θ બરાબર શું લખી શકાશે અહીંયા? તો કે sin -π/3 લખી શકાય. એટલે કે આલ્ફા આપણો અહીંયા -π/3 થયો. ઠીક છે. તો હવે આની અંદર મૂકી દઈએ તો કે θ બરાબર nπ પ્લસ -1/n -π/3. હવે માઈનસ અહીંયા આવશે એટલે કે પ્લસ તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. અહીંયા આગળ હું મૂકીશ ને એટલે પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે. તો શું થશે અહીંયા આગળ બોલો? તો કે ભાઈ nπ માઈનસ -1/n π/3. આ θ બરાબર nπ માઈનસ -1/n π/3 નો જવાબ છે. ઠીક છે? ક્લિયર થાય છે? ચલો બીજો એક્ઝામ્પલ લઉં છઠ્ઠું. તો કે sin θ બરાબર -1/√2. તો આને શું લખી શકાશે? તો કે ભાઈ sin θ બરાબર sin -π/4 લખી શકાશે. તો ડાયરેક્ટ વ્યાપક ઉકેલ લખી દઉં તો શું થાય? તો કે θ બરાબર nπ -1/n π/4. ક્લિયર? તો આ એનો વ્યાપક ઉકેલ થયો. તો જે રીતે આપણે cos θ બરાબર cos આલ્ફા નો વ્યાપક ઉકેલનો દાખલા ગણ્યા હતા એ જ રીતે sin θ બરાબર sin આલ્ફા ના વ્યાપક ઉકેલનો દાખલા મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. બહુ જ સિમ્પલ છે. આ આપણે યાદ રાખવાનું છે. જે રીતે cos θ બરાબર cos આલ્ફા નું શું હતું? તો એ cos θ બરાબર cos આલ્ફા નું 2nπ પ્લસ ઓર માઈનસ આલ્ફા, જે આલ્ફા 0 થી π માં હતો. હવે એ જ રીતે sin θ બરાબર sin આલ્ફા નું શું છે? તો કે θ બરાબર nπ પ્લસ -1/n -1/n ઇન્ટુ આલ્ફા, જે આલ્ફા ની રેન્જ શું છે? તો કે -π/2 થી π/2 છે. રાઈટ? ક્લિયર થઈ ગયું? અને એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ લીધા. ઠીક છે? આપણે cos જોઈ લીધું, આપણે sin જોઈ લીધું. તો એ જ રીતે હવે આપણે tan ની વાત કરી લઈએ. તો એકવાર આ વિડિયો પોઝ કરીને આ દાખલો તમારે લખવા હોય તો તમે લખી શકો છો. ઠીક છે? હવે આપણે આગળ ચાલુ કરીએ. શું છે ભાઈ? તો કે હવે જે રીતે sin θ બરાબર sin આલ્ફા ની વાત કરી એ જ રીતે હવે tan θ બરાબર tan આલ્ફા ની આપણે વાત કરી લઈએ તો વધારે ક્લિયર થઈ જાય. ઠીક છે? ચલો તો હવે ત્રીજો સોલ્યુશન છે કે tan θ બરાબર tan આલ્ફા. રાઈટ? તો અહીંયા આગળ હું પ્રૂફ પહેલા લઈ લઉં tan θ બરાબર tan આલ્ફા નું. બરોબર છે? પછી આપણે ખાલી પ્રૂફ યાદ રાખવાની જરૂર નથી, એ સમજવા માટે છે. પછી છેલ્લે જે વ્યાપક ઉકેલ આવે જે સમીકરણ, એ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. ઠીક છે? તો અહીંયા આગળ છે પ્રૂફ. પ્રૂફ ની વાત કરું તો શું આવશે અહીંયા? તો કે ભાઈ tan θ બરાબર tan આલ્ફા છે. હવે tan આલ્ફા ને આ બદલાઈ દઈએ તો કે માટે tan θ માઈનસ tan આલ્ફા બરાબર 0 લખાય. હવે આપણે sin θ બરાબર sin આલ્ફા, cos θ બરાબર cos આલ્ફા માં s - s અને c - c કર્યું. પણ એ t - t તો કોઈ ફોર્મ્યુલા છે જ નહીં. તો આને આપણે sin cos માં કન્વર્ટ કરી દઈએ. ચલો sin cos માં કન્વર્ટ કરી દો તો શું થાય? તો કે sin θ upon cos θ minus sin alpha upon cos alpha બરાબર 0. હવે શું કરવું જોઈએ? તો કે હવે લસા લઈ લો. બહુ સિમ્પલ છે. તો લસા લઈ લઈએ તો કે માટે sin θ cos alpha minus sin alpha cos θ છેદમાં cos θ into cos alpha બરાબર 0. ક્લિયર? હવે જો અંશમાં શું બન્યું? તો અંશમાં કંઈક સમીકરણ બન્યું sin θ cos alpha minus sin alpha cos θ. એટલે કે આ sin θ minus alpha નું સમીકરણ બન્યું. તો અંશમાં શું બન્યું ભાઈઓ? તો કે અંશમાં બન્યું sin θ minus alpha બરાબર. અને આ જે છેદવાળું એ જશે અને 0 જોડે ગુણાશે તો 0 જ થઈ જવાનું છે. તો બરાબર 0 લખી
શકાય, રાઈટ? એટલે કે sin θ માઇનસ આલ્ફા બરાબર 0. હવે મને કહો ભાઈઓ કે sin 0 ક્યારે હોય? તો કે ભાઈઓ sin 0 x અક્ષ પર હોય. ક્યારે હોય? x અક્ષ પર હોય. તો એટલે કે મારે sin નો જોઈએ તો θ માઇનસ આલ્ફા બરાબર n પાઈ લખાય. બરોબર છે? ઠીક છે. તે θ બરાબર શું થયું? તો કે n પાઈ પ્લસ આલ્ફા થયું. θ બરાબર શું થયું? n પાઈ પ્લસ આલ્ફા, જે tan θ બરાબર tan આલ્ફા નો વ્યાપક ઉકેલ થયો, જ્યાં આલ્ફા બિલોંગ્સ ટુ -π/2 to π/2 છે. હવે તમે જોશો તો sin θ બરાબર sin આલ્ફા માં મેં સંવૃત અંતરાલનો ઉપયોગ કર્યો હતો -π/2 થી π/2 માં, જ્યારે tan θ બરાબર tan આલ્ફા નો જે મેં વ્યાપક ઉકેલ શોધ્યો એમાં -π/2 to π/2 માં મેં વિવૃત અંતરાલનો ઉપયોગ કર્યો છે. કેમ? તો એટલે કે π/2 ખૂણો tan માટે ના લેવાય, કેમ કે π/2 ખૂણે tan અવ્યાખ્યાયિત છે, રાઈટ? એટલે π/2 ને -π/2 ન લઈ શકાય, એટલે મેં અહીંયા આગળ વિવૃત અંતરાલ કર્યો છે. મેથ્સમાં કોઈ પણ સિમ્બોલ હોય એનું મહત્વ હોય છે, કોઈ ટાઈમ પાસ કરવા માટે નથી મૂકતા, રાઈટ? એટલે આ કેમ મૂક્યું? તમારામાં ડાઉટ આવવો જ જોઈએ, તમારે ક્વેશ્ચન પૂછવો જ જોઈએ, તો જ બધું બેઝિક ક્લિયર થશે અને મેથ્સ તમને બહુ ઈઝી લાગશે, રાઈટ? તો -π/2 થી π/2, એનો મતલબ કે tan θ બરાબર tan આલ્ફા હોય તો એનો વ્યાપક ઉકેલ છે n પાઈ પ્લસ આલ્ફા, જે આલ્ફા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 છે. એટલે આપણે યાદ શું રાખવાનું છે? તો આપણે યાદ ખાલી આ રાખવાનું છે અને આ રાખવાનું છે. આ પ્રૂફ ખાલી સમજવા માટે છે, ઠીક છે? તો પણ એકવાર આ પ્રૂફ જોઈ લો. બહુ મજાનો પ્રૂફ છે, બહુ સિમ્પલ પ્રૂફ છે, ઠીક છે? ચલો હવે હું નીકાળી દઉં છું. ઓકે, તો હવે અહીંયા આગળ જોઈએ તો આનો આપણે જવાબ મળી ગયો. જ્યારે tan θ બરાબર tan આલ્ફા હોય તો વ્યાપક ઉકેલ છે કે θ બરાબર n પાઈ પ્લસ આલ્ફા, જે આલ્ફા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. ઠીક છે? ચલો તો આના રિલેટેડ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ચલો પહેલો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ tan θ બરાબર 1/√3. તો આને શું લખી શકાશે? તો કે ભાઈ tan θ બરાબર π/6 લખી શકાશે. tan π/6 એ ના લખી શકાય? બિલકુલ લખી શકાય. તો હવે tan θ બરાબર tan આલ્ફા જે છે એની અંદર કમ્પેર કરો તો અહીંયા આલ્ફા બરાબર શું થયું? તો કે આલ્ફા બરાબર π/6 થયું. તો કે ભાઈ આનો વ્યાપક ઉકેલ શું થશે? તો કે θ બરાબર n પાઈ પ્લસ π/6. આ જવાબ. ઠીક છે? બીજો એક્ઝામ્પલ લઈએ કે tan θ બરાબર 1. તો આને શું લખી શકાશે? તો કે ભાઈ tan θ બરાબર tan π/4 લખી શકાય. હવે કમ્પેર કરો tan θ બરાબર tan આલ્ફા જોડે, તો કે આલ્ફા બરાબર π/4 થશે. તો ઉકેલ શું આવશે? તો કે n પાઈ પ્લસ π/4. આ આપણો વ્યાપક ઉકેલ આવશે. ઠીક છે? હજુ એક્ઝામ્પલ લઉં તો કે ત્રીજું કે tan θ બરાબર √3. તો આને શું લખી શકાશે? તો આને લખાશે tan θ બરાબર tan π/3. બોલો હવે આનો આલ્ફા શું થયો? તો કે આલ્ફા થયો π/3. તો આને શું લખી શકાશે? કે θ બરાબર n પાઈ પ્લસ π/3. આનો વ્યાપક ઉકેલ થયો. નેક્સ્ટ લઉં ચોથું કે ભાઈ tan θ બરાબર -1/√3. તો અહીંયા શું લખી શકાશે? તો કે tan θ બરાબર tan -π/6. હવે કમ્પેર કરો તો અહીંયા આલ્ફા શું થયો? આલ્ફા થયો -π/6. ગભરાવાની જરૂર છે જ નહીં જરાય. θ બરાબર શું થશે? n પાઈ -π/6 થઈ જશે. આલ્ફા તમારો માઈનસ છે. ઠીક છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે આની અંદર. તો હવે લઉં કે tan θ બરાબર -1. tan θ બરાબર -1, રાઈટ? તો આને શું લખી શકાશે? તો કે tan θ બરાબર tan -π/4 લખી શકાય. ઠીક છે? ક્લિયર છે? ચલો તો અહીંયા આગળ ઉકેલ થશે θ બરાબર n પાઈ -π/4. ક્લિયર? ચલો 6th એક્ઝામ્પલ લઈ લઈએ કે tan θ બરાબર -√3 હોય તો આને શું લખી શકાશે? તો આને લખી શકાય tan θ બરાબર tan -π/3 લખી શકાશે, રાઈટ? તો માટે θ બરાબર શું થયું? તો કે n પાઈ -π/3. આ એનો વ્યાપક ઉકેલ થયો, રાઈટ? તો અહીંયા આગળ આપણા tan θ બરાબર tan આલ્ફા ના જે બેઝિક એક્ઝામ્પલ છે એ બેઝિક એક્ઝામ્પલ મેં તમને અહીંયા બતાવી દીધા. બહુ જ સિમ્પલ છે, કોઈ જ ડિફિકલ્ટી ના હોવી જોઈએ આની અંદર. બોલો છે કોઈ ડાઉટ? તો અત્યાર સુધી આપણે શું શીખ્યા?
તો કે 3 ના આપણે ઉકેલ શીખ્યા. કયા કયા 3 ના ઉકેલ શીખ્યા? તો પહેલો હતો cos θ બરાબર cos આલ્ફા, જેનો જવાબ શું આવતો હતો? તો કે 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા આવતો હતો. બરાબર છે. એ રીતે આપણે પછી બીજો કોનો શીખ્યા? તો કે tan θ બરાબર tan આલ્ફા નો. તો એનો ઉકેલ શું છે? તો કે θ બરાબર n પાઈ પ્લસ આલ્ફા, જે આલ્ફા માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં વિવૃત અંતરાલની અંદર. ઠીક છે. પછી આપણે કયું શીખ્યા? તો કે sin θ બરાબર sin આલ્ફા. તો એનો ઉકેલ શું હતો? તો એનો હતો કે n પાઈ પ્લસ માઇનસ 1 રેઝ ટુ n આલ્ફા, જે આલ્ફા માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં પણ સમૃદ્ધ અંતરાલમાં. રાઈટ? અહીંયા sin θ બરાબર sin આલ્ફા, cos θ બરાબર cos આલ્ફા અને tan θ બરાબર tan આલ્ફા ના વ્યાપક ઉકેલની વાત આપણે અહીંયા આગળ પતાવી દીધી. ઠીક છે. ઓકે, ચલો પછી આપણે વાત કરશું બીજા એક ઉકેલો છે, પણ ત્રણેય માટે કોમન છે. એક જ ઉકેલ છે ત્રણેય માટે. એ કયો છે? તો તમને કહી દઉં કયા ત્રણની વાત કરું છું. તો આ ત્રણની વાત કરું છું કે ભાઈ sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર આલ્ફા હોય, કે ભાઈ cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર આલ્ફા હોય, કે tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર આલ્ફા હોય. આ ત્રણમાંથી ગમે તે હોય, આ ત્રણેયનો કોમન કોઈ પણ હોય, બધા માટે વ્યાપક ઉકેલ એક જ છે. કયો? કે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. જે આલ્ફા તમારે લઘુ કોણ લઈ લેવાનો. સિમ્પલ, તમને જે ખૂણો ખબર હોય ને એ જ. ક્લિયર? સમજાઈ ગયું? ઠીક છે. તો sin સ્ક્વેર θ બરાબર sin સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર θ બરાબર cos સ્ક્વેર આલ્ફા અને tan સ્ક્વેર θ બરાબર tan સ્ક્વેર આલ્ફા જે છે એનું વ્યાપક ઉકેલ n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા છે. એમાં તમને એકનો કરીને બતાવું પ્રૂફ. બરાબર છે? ક્લિયર? ચલો જોઈ લઈએ આપણે. તો એમ કહીએ, આનું પ્રૂફ લઉં હું. sin સ્ક્વેર θ બરાબર sin સ્ક્વેર આલ્ફા નો, sin સ્ક્વેર θ બરાબર sin સ્ક્વેર આલ્ફા નો બરાબર ઉકેલ શું થાય? તો કે અહીંયા આગળ sin સ્ક્વેર θ બરાબર sin સ્ક્વેર આલ્ફા છે, તો sin સ્ક્વેર આલ્ફા ને આપણે લઈ જઈએ ડાબી બાજુ. તો શું થાય મને કહો? કે માટે sin સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર આલ્ફા બરાબર 0. હવે આપણી પાસે સમીકરણ છે, તમને યાદ હોય તો ગયા જન્મમાં ભણેલા છીએ આપણે સમીકરણ. કયું? તો કે ભાઈ sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા બરાબર sin આલ્ફા પ્લસ બીટા અને sin આલ્ફા માઈનસ બીટા લખી શકાય. તો એ સમીકરણનો ઉપયોગ આની અંદર હું કરી શકું, બિલકુલ કરી શકું. ક્લિયર? તો એ સમીકરણનો ઉપયોગ આપણે આની અંદર કરીએ તો શું થાય? તો કે sin થીટા પ્લસ આલ્ફા ઇન્ટુ sin થીટા માઈનસ આલ્ફા બરાબર 0 થાય. ઠીક છે. એનો મતલબ શું થયો? તો કે sin થીટા પ્લસ આલ્ફા બરાબર 0 થાય અથવા sin થીટા માઈનસ આલ્ફા બરાબર 0 થાય. ઠીક છે. બોલો sin ક્યારે 0 હોય? તો કે ભાઈઓ sin x અક્ષ પર 0 હોય. ક્યારે 0 હશે? x અક્ષ પર. તો એનો મતલબ એમ થયો કે sin થીટા પ્લસ આલ્ફા બરાબર n પાઈ લખાય. સોરી, થીટા પ્લસ આલ્ફા બરાબર n પાઈ લખાય. બરાબર છે. અને અહીંયા આગળ થીટા માઈનસ આલ્ફા બરાબર n પાઈ લખાય. તો અહીંયા થીટા શું થયું? તો કે n પાઈ માઈનસ આલ્ફા થયું. અહીંયા થીટા શું થયું? તો કે ભાઈ n પાઈ પ્લસ આલ્ફા થયું. હવે આ બંનેનો મારે કોમન લખવું હોય, n પાઈ પ્લસ આલ્ફા, n પાઈ માઈનસ આલ્ફા, એ બંનેનું કોમન n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. તો કે થીટા બરાબર શું આવ્યું? તો કે n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. પતી ગયું. તો જો મેં તમને કીધું તો એ જ આવ્યું ને. ક્લિયર? હવે જો અહીંયા આગળ cos સ્ક્વેર θ બરાબર cos સ્ક્વેર આલ્ફા હોય તો cos સ્ક્વેર θ ને 1 માઈનસ લખાય, 1 માઈનસ sin સ્ક્વેર θ લખાય ને. અને cos સ્ક્વેર આલ્ફા ને 1 માઈનસ sin સ્ક્વેર આલ્ફા બિલકુલ લખાય. તો 1 1 કેન્સલ થઈ ગયું, તો પાછું ઉપરનું આનું ભૂલ્યું. તો આનો જે ઉકેલ હોય એ આનો ઉકેલ હોય ને. બરાબર છે. અને અહીંયા પણ એ ઉકેલ આવશે tan સ્ક્વેર θ બરાબર tan સ્ક્વેર આલ્ફા માં sin cos માં કમેન્ટ કરીને કરજો, તમને ખબર પડી જશે. રાઈટ? ક્લિયર થાય છે? તો અહીંયા કે મેં એકનું પ્રૂફ આપ્યું. બરાબર છે. બાકી મેં આપવા જરૂર છે નહીં, કે ત્રણે ત્રણનો એક જ પ્રૂફ છે. ત્રણે ત્રણનો વ્યાપક ઉકેલ એક જ છે કે sin સ્ક્વેર θ બરાબર sin સ્ક્વેર આલ્ફા હોય, cos સ્ક્વેર θ બરાબર cos સ્ક્વેર આલ્ફા હોય, કે tan સ્ક્વેર θ બરાબર tan સ્ક્વેર આલ્ફા હોય. ત્રણે ત્રણનો કોમન એક જ જવાબ છે કે θ બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. ઠીક છે. તો એના આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણને ખબર પડી જાય. ઠીક છે. ચલો હવે આપણે એના એક્ઝામ્પલ લઈ લઈએ. તો અહીંયા આગળ તમને હું વ્યાપક ઉકેલ લખું છું. શું હતું ભાઈ? શું હતું વ્યાપક ઉકેલ? તો કે θ બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. રાઈટ? ચલો પહેલો એક્ઝામ્પલ લઉં છું આની અંદર હું. પહેલો એક્ઝામ્પલ કે sin સ્ક્વેર θ બરાબર 1/4.
બરોબર છે? તો એનો મતલબ શું થયો? તો કે અહીંયા sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર પાઈ બાય 6 ના થયું? કેમ કે sin પાઈ બાય 6 1/2 છે અને એનો સ્ક્વેર છે. તો બોલો આલ્ફા બરાબર શું થશે? શું થશે બોલો? તો કે આલ્ફા બરાબર શું થયું? તો કે પાઈ બાય 6. તો આનો ઉકેલ શું થયો? તો કે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 6. આ એનો લાતો ઉકેલ થઈ ગયો. ઠીક છે? બીજો એક્ઝામ્પલ લઉં. તો બીજો એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા આગળ કે ભાઈ cos સ્ક્વેર થીટા બરાબર 1/2. તો આ કોનો વર્ગ છે? તો કે 1/√2 નો વર્ગ છે. તો આને શું લખી શકાશે? તો કે ભાઈ cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર પાઈ બાય 4 લખી શકાય. ક્લિયર? ઠીક છે? ચાલો હવે અહીંયા આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા આગળ જોઈશું તો શું થશે? તો અહીંયા થીટા બરાબર શું થયું? તો કે પાઈ બાય 4 થયું. તો આને શું લખી શકાશે? કે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 4. જવાબ. રાઈટ? બીજું એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ. તો 10 માં લઈએ આપણે અહીંયા આગળ. તો ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે tan સ્ક્વેર થીટા બરાબર 3. રાઈટ? તો અહીંયા આગળ શું લખી શકાય? તો કે ભાઈ tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર પાઈ બાય 3. બરાબર? તો આલ્ફા કેટલો થયો? તો કે આલ્ફા પાઈ બાય 3 થયો. ઠીક છે? આલ્ફા પાઈ બાય 3 થયો. તો વ્યાપક ઉકેલ શું થશે? તો કે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 3. આ એનો વ્યાપક ઉકેલ થયો. આ બધા બેઝિક એક્ઝામ્પલ છે. આ બધા બેઝિક એક્ઝામ્પલ છે. આ બહુ જ ઈઝી છે, જે તમારા એનસીઈઆરટી માં બધા આવી ગયા છે. અમે જેટલા બી એક્ઝામ્પલ લીધા ને એમાં જે તમારો એનસીઈઆરટી નો સ્વાધ્યાય 5.4 જે બાકી હતો ને એ બધા એક્ઝામ્પલ આવી ગયા છે. તમે ચેક કરજો. તો પણ આપણે ડિસ્કશન તો કરશું જ. એનસીઈઆરટી નો સ્વાધ્યાય 5.4 જે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એમાં સ્વાધ્યાય 5.4 જે છે એના બધા એક્ઝામ્પલ મેં અહીંયા કરી નાખ્યા છે. છતાં પણ આપણે એનું સ્પેશિયલી એકવાર ડિસ્કશન કરશું. ઠીક છે? હજુ એક્ઝામ્પલ લઉં તો આને આવી રીતે લખીએ. ચોથું કે tan સ્ક્વેર થીટા બરાબર 1/3. તો કે આ તો 1/√3 નો વર્ગ છે. તો આને શું લખી શકાશે? તો કે ભાઈ tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર પાઈ બાય 6 એટલે ખૂણા આલ્ફા થયો પાઈ બાય 6. તો આનો વ્યાપક ઉકેલ શું થયો? તો કે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 6. આ તમારો જવાબ છે. ક્લિયર? ડન? અહીંયા થીટા છે. થીટાની જગ્યાએ 2 થીટા પણ હોઈ શકે, 3 થીટા પણ હોઈ શકે, x માં પણ હોઈ શકે, tan સ્ક્વેર x, tan સ્ક્વેર 2x, tan સ્ક્વેર 3x ગમે તે હોઈ શકે અહીંયા આગળ. ઠીક છે? પણ અહીંયા આપણે 6 વસ્તુ યાદ રાખવાની હતી, જેમાં 6 વસ્તુમાં 3 વસ્તુ તો એની કોમન છે. રાઈટ? કયા કયા? તો કે cos થીટા બરાબર cos આલ્ફા, જેનો વ્યાપક ઉકેલ છે 2n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા, જ્યાં આલ્ફા 0 થી પાઈ માં લેવાનો છે. પછી sin થીટા બરાબર sin આલ્ફા છે, જેનો વ્યાપક ઉકેલ છે થીટા બરાબર n પાઈ પ્લસ માઈનસ 1/n ઇન્ટુ આલ્ફા, જે આલ્ફા માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની અંદર જે સમરૂપ અંતરાલની અંદર છે. એ જ રીતે tan થીટા બરાબર tan આલ્ફા હોય તો એનો n પાઈ પ્લસ આલ્ફા છે, જેનો આલ્ફા માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે પણ વિવૃત અંતરાલમાં. પછી sin સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર આલ્ફા અને tan સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર આલ્ફા. આ ત્રણેયનો કોમન ઉકેલ છે થીટા બરાબર n પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા. રાઈટ? તો આ 6 મેઇન ઇક્વેશન હતા આ ત્રિકોણમિતિ ચેપ્ટરના. રાઈટ? આ આપણે પછી બધું જ આગળ જે ત્રિકોણમિતિ ચેપ્ટર ભણ્યા આપણે, કયું? ટ્રિગોનોમેટ્રી, રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટી. બરોબર? એના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આમાં લગાવીને આપણે કરી શકીએ. ઠીક છે? બાકી આ 6 ઇક્વેશન આપણે આવડે એટલે આપણને ત્રિકોણમિતિના સમીકરણો ચેપ્ટર આવડે. ઠીક છે? અમુક સ્પેશિયલ કેસો પણ હોય. એ સ્પેશિયલ કેસો શું હોય એ તમને બતાવું. તો કે આવી રીતે લખેલું હોય કે જોઈએ આપણે અહીંયા આગળ સ્પેશિયલ કેસમાં લઉં કે ભાઈ sin રેઝ ટુ 6 થીટા કરો sin થીટા બરાબર 1 પ્લસ cos રેઝ ટુ 6 થીટા. ચલો મને એમ કહો કે sin થીટા બરાબર 1 પ્લસ cos રેઝ ટુ 6 થીટા છે. આનો ઉકેલ મેળવો. આ સ્પેશિયલ કેસ થયો કહેવાય. આનો ઉકેલ મેળવો. આનો ઉકેલ મેળવો. તો હવે આની અંદર જોઈએ આપણે. તો જુઓ આ 1 છે, ધન કેનું? તો કે ધન. રાઈટ? હવે cos રેઝ ટુ 6 થીટા છે. તો cos ની કેટલી ઘાત છે? તો કે cos ની 6 ઘાત છે. તો આ હંમેશા ધન હોય કે ઋણ હોય કે 0 હોય? તો આ 0 હોઈ શકે? હા હોઈ શકે. 0 થી મોટું હોઈ શકે? હોઈ શકે. પણ આ 0 થી નાનું હોઈ શકે? ના હોઈ શકે. ક્યારે પણ ના હોઈ શકે. કેમ કે આ ઘાત 6 છે, ઘાત બેકી છે.
અને ઘાત બેકી હોય એનો મતલબ એમ થયો કે આ હંમેશા 0 હોય અથવા 0 થી મોટું હોય. તો મને એમ કહો કે આ જે છે 1 plus cos to 6 theta એ ક્યારે પણ 1 થી નાનું હોય, ક્યારે પણ 1 થી નાનું ના હોઈ શકે. કાં તો 1 હોઈ શકે, કાં તો 1 થી 1 હોઈ શકે, કાં તો 1 થી મોટું હોઈ શકે. આની વેલ્યુ કાં તો 1 હોઈ શકે, કાં તો 1 થી મોટી હોઈ શકે. પણ આ બાજુ જોવા જઈએ ડાબી બાજુ તો ડાબી બાજુ sin θ છે. જો આની વેલ્યુ 1 થી મોટી પોસિબલ છે તો પછી ના, કેમ કે sin θ નો વિસ્તાર જ છે -1 અને 1 અને એની વચ્ચેની વેલ્યુ. હવે આનો મિનિમમ વેલ્યુ 1 થાય કાં તો 1 થી મોટી થાય. પણ 1 થી મોટી શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે sin θ છે આ બાજુ અને sin θ ની વેલ્યુ હંમેશા 1 અથવા 1 થી નાની જ હોય. એનો મતલબ શું થયો કે આ જે cos to 6 θ જે છે ને એ 0 જ હોવું જોઈએ તો જ શક્ય છે, અધરવાઇઝ આ શક્ય નથી. આ લોજિકલ એક્ઝામ્પલ કહેવાય. આ કયો એક્ઝામ્પલ કહેવાય? લોજિકલ એક્ઝામ્પલ. કે cos to 6 θ જે છે એ 0 જ હોવું જોઈએ, રાઈટ? મતલબ કે cos θ બરાબર 0 હોવું જોઈએ, હે ને? શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. અને cos θ 0 હોય તો sin θ શું હોય? તો કે sin θ 1. બરોબર? ક્લિયર? તો cos θ 0 અને sin θ 1 એવો પોઈન્ટ ક્યાં હતો? યાદ કરો એકમ વર્તુળ B પોઈન્ટ. તો B પોઈન્ટ જે હતો એ B પોઈન્ટમાં ખૂણાઓનું વ્યાપક સ્વરૂપ શું હતું? તો કે 4n + 1 pi by 2, રાઈટ? તો θ બરાબર શું લેવાનું? તો કે θ બરાબર 4n + 1 pi by 2 એ આનો વ્યાપક ઉકેલ થયો કહેવાય. sin θ બરાબર 1 plus cos to 6 θ નો વ્યાપક ઉકેલ છે 4m + 1 pi by 2. ક્લિયર? આ એનો વ્યાપક ઉકેલ થયો કહેવાય. તો આ લોજિકલ એક્ઝામ્પલ થયા કહેવાય. ક્લિયર છે? હજુ એક આવો લોજિકલ એક્ઝામ્પલ લઉં, બરોબર છે? પછી બધા ડિટેલમાં આપણે સ્પેશિયલ એક્ઝામ્પલ્સ નું એક લેક્ચર લઈશું, પણ આ તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો હવે બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ કે cos θ બરાબર આપણે લઈએ અહીંયા આગળ કે e(x + e−x). બરાબર છે? ક્લિયર? ચલો હવે આનો ઉકેલ મળે કે ના મળે? cos x બરાબર e(x + e−x). તો હવે આ જે છે એ ગ્રાફ થી સોલ્વ થાય. આ શેનથી સોલ્વ થાય? ગ્રાફ થી સોલ્વ થાય. તો મને cos x નું મેક્સિમમ વેલ્યુ શું છે મને કહો? તો કે cos x ની મેક્સિમમ વેલ્યુ છે 1 અને cos x ની મિનિમમ વેલ્યુ છે -1. એ તો આપણને ખબર જ છે. હવે મારે e(x + e−x) જે છે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ મારે શોધવી છે. તો ભાઈ આની મિનિમમ વેલ્યુ મને મળે, આની મેક્સિમમ વેલ્યુ મને ના મળે, કેમ કે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય છે. તો આની મને મિનિમમ વેલ્યુ મળે. હવે આ બંને એકબીજાના વ્યસ્ત છે. તો આ બંને જો e(x અને e−x) બંને એકબીજાના વ્યસ્ત છે. તો આની અંદર am અને gm સિક્વન્સ એન્ડ સિરીઝ શ્રેણી અને શ્રેણીમાં સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યકનો કોન્સેપ્ટ જે હતો એ લગાવી શકાય. એટલે કે e(x + e−x) by 2 greater than equal to વર્ગમૂળમાં e(x e−x). આ am અને gm નો કોન્સેપ્ટ છે, સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકનો કોન્સેપ્ટ છે, જે તમે સિક્વન્સ એન્ડ સિરીઝ ચેપ્ટર જે છે એટલે કે શ્રેણી અને શ્રેણી જે ચેપ્ટર છે એમાં જોવા મળી જશે, રાઈટ? તો જો e(x e−x) શું થાય? 1. તો વર્ગમૂળમાં 1 થાય. તો કે e(x + e−x) greater than equal to 2 થાય. એટલે કે e(x + e−x) નો મિનિમમ જવાબ શું છે? 2. હવે આનો મિનિમમ વેલ્યુ 2 છે. એનો મતલબ શું થયો કે આની મિનિમમ વેલ્યુ 2 અને 2 થી મોટી હશે. આની આ બાજુ જોવા જઈએ ડાબી બાજુ, તો ડાબી બાજુ cos x ની મેક્સિમમ વેલ્યુ 1 છે. આ પાર્ટીની મેક્સિમમ વેલ્યુ જ 1 છે અને આની મિનિમમ વેલ્યુ 2 છે. તો આ બેનો ક્યાંય મિલાપ થાય? ક્યારેય મિલાપ ના થાય. આનો આલેખ અને આનો આલેખ ક્યાંય છેદે નહીં, કેમ કે આની મેક્સિમમ વેલ્યુ 1 છે અને આની મિનિમમ વેલ્યુ 2 છે, જે મેં અહીંયા am અને gm ના કોન્સેપ્ટથી શોધી કાઢી, રાઈટ? મતલબ કે આ cos x નો આલેખ અને e(x + e−x) નો આલેખ ક્યાંય છેદશે નહીં. અને ક્યાંય છેદે નહીં તો એનો મતલબ કે આ જે સમીકરણ લખ્યું મેં cos x બરાબર e(x + e−x) એનો કોઈ ઉકેલ હોય નહીં. 0 સોલ્યુશન, 0 ઉકેલ કહેવાય. એટલે કે ઓપ્શનમાં a b c d માં ઉકેલ ન મળે લખ્યું હોય ને ત્યાં ટીક કરી દેવાનું બિંદાસ આંખો બંધ કરીને. ક્લિયર થાય છે? પાક્કું? તો જોઈ લો, આ એક્ઝામ્પલ પણ છે, ઠીક છે? આ મેં તમને ખાલી હિન્ટ આપી કે કેવા કેવા ત્રિકોણમિતિના સમીકરણમાં એક્ઝામ્પલ્સ આવી શકે અને આપણે એના એક્ઝામ્પલ્સનો પણ સ્પેશિયલ એક લેક્ચર લેવાના છીએ, ઠીક છે? તો અહીંયા આગળ આપણે લેક્ચર પૂરું કરીએ છીએ.
તમારે જે 6 ઇક્વેશન છે એ 6 ઇક્વેશન તમને યાદ રહેવા જોઈએ. ઠીક છે, ચલો બાય.